चिंता संतानहंतारो यत्ताम्बुजरे नव व्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्योऽसौ पञ्चधा हृदये मम। ગઈ વખતે આપણે શું કર્યું હતું? એને બધા છે ભાઈ. હા ધવલભાઈ હું લઉં? હા લો. આપણે ગઈ વખતે પૂર્વ પક્ષ એક તો જોયો કે અહંકાર આપણને એક સાધન તરીકે મળ્યું છે કે એને એમ કે શુદ્ધ ચેતના સાથે સંકળાયેલ જે મળ્યું છે તે બધાને આપણે એક સાધન તરીકે રિફર કરવું હોય તો તે આપણે અહમથી રિફર કરીએ છીએ. શુદ્ધ ચેતનામાં અહમ નથી હોતું, પણ તે જ્યારે પ્રકૃતિના અહમ સાથે જોડાય છે ત્યારે આપણે બધું રિફર કરી શકીએ છીએ. ત્યાર પછી એ જોયું કે અહંકારની સૌથી પહેલા બ્રહ્મને અનુભૂતિ થઈ કે હું કહેતા જ તેને જુદા જુદા નામ અને રૂપ જોયા અને એકો અહમ બહુ શ્યામ થવાનું વિચાર્યું અને વિવિધ નામ રૂપ જગત પ્રગટ થયું. આ અહંકારને સંકર્ષણ અહંકાર કહેવાય છે. એના આપણે 3 કારણ જોયા કે કેમ એને સંકર્ષણ અહંકાર કહેવાય છે. તો કે પહેલું આપણે જોયું કે બ્રહ્મ સંકર્ષણ પર શયન કરે છે, બીજું સંકર્ષણ અનંત છે, ત્રીજું અહંકારનું આધિદૈવિક સ્વરૂપ સંકર્ષણ છે. પછી આપણે બ્રાહ્મિક અહમ એટલે શું તે જોયું. તો એની વ્યાખ્યામાં આપણે જોયું કે જ્યારે અહમમાં અનંતાની અનુભૂતિ થાય તો તે બ્રાહ્મિક અહમ છે. એમાં અંતકરણાત્મક કે અધ્યાસાત્મક એમ કે અહમ નથી હોતો. ત્યાર પછી એ જોયું કે વામદેવ પોતાને રિફર કરે છે કે હું સર્વ કાંઈ છું, તો આવી અનુભૂતિ થાય તો તે બ્રાહ્મિક અહંકાર છે. તો આપણે એ નક્કી કરવાનું રહેશે કે ઇન્દ્રનો અહંકાર વામદેવવત હતો કે તે અધ્યાસાત્મક હતો. તો તેમાં એને માટે સૂત્રકાર કહે છે કે વામદેવવત ઇન્દ્રનો અહંકાર હતો, કારણ કે એને પણ એમ કે હું સર્વ કંઈ છું એવી અનુભૂતિ થાય છે કે જેમ બ્રહ્મને એમ કે હું અનંત છું એવી અનુભૂતિ થઈ હતી. એટલે આ એક સિદ્ધાંત થઈ જાય છે. ત્યાર પછી બીજો પૂર્વ પક્ષ જોયો કે વામદેવ એમ કહે છે કે હું સૂર્ય છું, સૂર્ય વગેરે છું એ બધું કહે છે. તો એમાં એમ કે દ્વૈત આવી જાય છે. જો એમ કે અને એમ કે બ્રહ્મ જ્ઞાનમાં તો હું અને તું અને હું એમાં અદ્વૈત હોય છે. તો વામદેવ અને ઇન્દ્ર બંનેમાં દ્વૈત આવે છે. તો એના જવાબમાં સૂત્રકાર કહે છે કે જો હું કહેવામાં જો દ્વૈત આવતો હોય તો બ્રહ્મના કેસમાં પણ દ્વૈત આવશે. અદ્વૈતની સાથે અદ્વૈતનો અર્થ એવો નથી થતો કે દ્વૈત નહીં એવો. શુદ્ધાદ્વૈતવાદમાં તો એમ કે ભેદ સહિષ્ણુ અભેદ એવો અર્થ છે અને શુદ્ધાદ્વૈતમાં તો હું મિથ્યા નથી. પછી ત્રીજો પૂર્વ પક્ષ આવે છે કે શાસ્ત્રમાં એવું આવે છે કે સુષુપ્ત અવસ્થા કે મોક્ષમાં જ બ્રહ્મનું એમ કે અહમ ફીલ થાય છે. એટલે કે સુષુપ્ત કે મોક્ષમાં બધા બ્રહ્મને પ્રાપ્ત થાય છે, જ્યાં દ્વૈત રહેતું નથી. પણ ઇન્દ્ર અને વામદેવની બાબતમાં તો સુષુપ્ત અવસ્થા કે મોક્ષ અવસ્થા નથી, તો બ્રહ્મનો આવેશ કેવી રીતે? તો તેના ઉત્તરમાં આવે છે કે સુષુપ્ત અને લય અવસ્થામાં જ બ્રહ્મ આવેશ થાય છે એવું નથી, પણ જ્યારે કોઈ ઉત્તમ અધિકારી કે કોઈને બ્રહ્મજ્ઞાન મેળવવું હોય તો તેને ઉપદેશ કરે તો અધિકારના ઉત્કર્ષથી તેનામાં બ્રહ્મનો આવેશ થાય છે. આ આપણે જેના વચનામૃતમાં જે ડૉક્ટરનું ઉદાહરણ હતું એનાથી આપણે સમજ્યા હતા. એટલે સિદ્ધાંતિ કહે છે કે ઉત્તમ અધિકારી છે, ઇન્દ્ર ઉત્તમ અધિકારી છે
અને એ એમ કે ભાગવતમાં આવે છે. ત્યાર પછી પૂર્વ પક્ષ એ જોયો કે જો બ્રહ્મભાવ હોય તો એ મુક્ત કેમ નથી થતો? તો એના જવાબમાં સિદ્ધાંતિ કહે છે કે અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સમાધિથી સમજાવે છે કે જ્યારે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વચ્ચે તફાવત નથી રહેતો તો તેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. અને આ અવસ્થામાં એમ કે લય કે મોક્ષ નથી થતો પણ અદ્વૈત રહે છે. આમ બ્રહ્મભાવ સ્થિતિમાં મુક્તિ જ થઈ જાય એવું નથી. પછી આપણે એ જોયું કે જીવન મુક્ત અને મોક્ષ દશાનો તફાવત જોયો. તો જીવન મુક્ત એટલે જીવાવસ્થામાં હોય પણ અસંપ્રજ્ઞાત સમાધિવત હોય. એટલે કે અંતર્યામી રૂપ જે પક્ષી છે જે સાક્ષી થઈને જુએ છે પણ એમ કે ફળ ભોગવતો નથી, તો તેવો એમ કે જીવ થઈ જાય છે. આપણે આટલું જોઈશું. હેલો. હા, બરાબર છે. તો આપણે એ જોયું કે અનુગમાધિકરણ જે છે એમાં આપણે મુખ્ય સાર એ જોયો કે જે ઇન્દ્ર અને પ્રતર્દન વચ્ચેનો જે સંવાદ છે તેમાં અખંડાદ્વૈત ભાનના કારણે ઇન્દ્રે બ્રહ્મનો ઉપદેશ આપ્યો છે. કેમ કે ત્યાં અખંડ અદ્વૈતનો ભાન ઇન્દ્રને થયો, અખંડ અદ્વૈતનો એને ભાન નથી. એ અવસ્થાના કારણે ત્યાં જેમ સોનામાંથી ઘરેણું બને છે અને ઘરેણાને જયારે આપણે વળી પાછું એમ કહીએ કે તું સોનું છે, એવી રીતે જીવ તો બ્રહ્મનો અંશ છે જ, બાય ડિફોલ્ટ બ્રહ્મ છે. તો તેથી કરીને ત્યાં અહીંયા એ જે સંવાદ જે છે અને તેનો જે ઉપદેશ જે આપવા માંગી રહ્યા છે ઇન્દ્ર, તે ઇન્દ્ર બ્રહ્મનો જ ઉપદેશ આપવા માંગી રહ્યા છે અખંડાદ્વૈતના કારણે. તો એ આપણે મુખ્ય એને સાર આપણે જોયો. અને એમાં મુખ્ય જે વસ્તુ આપણે સમજાય કે અહીંયા જે ઉપદેશનો જે પ્રકાર જે છે તે પોતાના અહમને નહીં રિફર કરીને, પોતાના પર્સનલ અહમને રિફર નહીં કરીને, પોતાના પર્સનલ આત્માને રિફર નહીં કરીને, પણ અહીંયા જે રિફર થયો છે તે બ્રાહ્મિક અહંકાર નો રેફરન્સ થયો છે. તો બ્રાહ્મિક અહંકારનો જયારે અહીંયા રેફરન્સ થતો હોય તો એને આપણે અહીંયા મહાપ્રભુજી સૂત્ર 28 એમ કહે છે કે અધ્યાત્મ સંબંધનું બાહુલ્ય છે 28ના સૂત્રમાં. તો શાસ્ત્ર એટલે ન વક્તુરાત્મોપદેશાત ઇતિ ચેત અધ્યાત્મ સંબંધ ભૂમા યસ્મિન. તો એ સૂત્રમાં અધ્યાત્મ સંબંધનું અહીંયા પ્રમાણ આપણને આ બધા જે પણ સંવાદમાં જે ઉપદેશના જે સંવાદો જે છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં અધ્યાત્મ સંબંધ નું બાહુલ્ય છે. અધ્યાત્મ સંબંધ એટલે કે અધિઆત્મ. અધિ એટલે કે એના ઘણા બધા મિનિંગ થતા હોય છે. જેમ કે અધિ એટલે ઉપર, અધિ એટલે એના જે સંબંધિત હોય તેને પણ આપણે અધિથી આપણે એને રિફર કરતા હોઈએ છીએ ઉપસર્ગથી. તો અને આત્મા એટલે કે આત્મા સાથે, અહીંયા અધિનો મતલબ સંબંધ સૂચક છે. તો અહીંયા આત્મા મતલબ કે અહીંયા બ્રહ્મ છે. કેમ કે સૂત્રકાર અહીંયા ચોખ્ખું કહે છે, એટલે ભાષ્યકાર, કે અહીંયા આત્માનો મતલબ અહીંયા જીવાત્મા નહીં, પણ આત્માનો મતલબ વેદમાં આત્મા એટલે કે બ્રહ્મના પરક લીધેલો છે.
તો અહીંયા બ્રહ્મ સાથેનો સંબંધ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. કેમ કે અહીંયા પોતાનો અહંકારને નથી રિફર કરીને બ્રાહ્મિક પેલો જે સિસ્ટમ પ્રોવાઈડર વાળો જે અહંકાર છે તે અહીંયા રિફર કર્યો છે. આમ સમજમાં? તો 52 વચનામૃત જે છે તેમાં તમે વાત વધારે આગળ વાંચશો તો તમને સમજમાં આવશે. તે આગળ સાંભળશો અને વાંચશો તો અધ્યાત્મ સંબંધનું બાહુલ્ય છે. તેથી કરીને પણ અહીંયા સૂત્રકારે બીજી પણ એક વાત કહેલી છે કે અહીંયા હી શબ્દ છે સૂત્રમાં 28મા સૂત્રમાં. તો હી શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક, એ મેં તમને પહેલા જ સમજાવ્યું હતું કે હી શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક અને નિશ્ચયાત્મક તેથી કરીને કહેવાય છે તેને. કેમ કે પ્રમાણ પ્રસિદ્ધ છે તેથી નિશ્ચિત જ છે આનો અર્થ એમ. તો ઈ શબ્દ અહીંયા સૂત્રમાં લખેલું છે કેમ કે ન વક્તુર આત્મોપદેશાત ઇતિ ચેત. આય ને સમજમાં? આત્મોપદેશાત નથી, અહીંયા આત્માનો ઉપદેશ નથી આપ્યો. જો એમ આત્માનો ઉપદેશ જો તમે કહો ઇતિ ચેત નથી, એવું નથી. ઇતિ ચેત અધ્યાત્મ સંબંધ ભૂમા હિ અસ્મિન છે ને. ઈ શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. તો અહીંયા આત્મ શબ્દ જે છે તે જીવાત્મા વાચી નથી પણ બ્રહ્મ વાચી શબ્દ છે. એ જાણવાનું અહીંયા મુખ્ય છે. કેમ કેમ જીવાત્મા વાચી નથી અહીંયા આત્મા શબ્દ? બ્રહ્મવાચી છે. કેમ બ્રહ્મવાચી છે? કેમ જીવાત્મા કેમ બ્રહ્મવાચી છે? કેમ કે બ્રહ્મનો ધર્મ અહીંયા મેન્શન કરેલો છે. સમજમાં આવ્યું ને? અહીંયા બ્રહ્મના અખંડ અદ્વૈતના ભાનના કારણે તેને એવું અહમ ફીલ થઈ રહ્યો છે, બ્રાહ્મિક અહંકાર. તેથી કરીને અહીંયા આત્મા શબ્દ જે છે એ બ્રહ્મવાચી અહીંયા છે. અને જીવ તો પોતે બ્રહ્મ છે એટલી પણ આવેશ આવેલો છે એટલે ને. એ આવેશ આવેલો છે એ તો જુદી વાત છે, પણ આવેશ આવવાના કારણે જે કાર્ય ઉત્પન્ન થયું છે તે અહીંયા સમજાવ્યું છે. હા, એટલે આવેશ આવવાને લીધે અદ્વૈતનું ભાન થયું. એટલે કારણ જે છે જીવનું તો બ્રહ્મત્વ છે જ. એમાં જીવને કઈ પ્રૂવ કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી કે હું બ્રહ્મનો અંશ છું. એટલે તે પ્રમાણે પણ જીવ જે છે તે બ્રહ્મ છે. અને શુદ્ધાદ્વૈતમાં તો જીવને બ્રહ્મ ગણવું જ પડશે. બ્રહ્મવાદમાં હજુ માયાવાદમાં જે જીવ જે છે એ ભ્રાંતિ છે. જીવત્વ હોવું તે ભ્રાંતિ છે, અહંકાર હોવો એ ભ્રાંતિ છે. અહમ બ્રહ્માસ્મિ જે છે એમાં અહમ પણ ભ્રાંતિ છે ખરેખર. તો જે અહમ જે છે તે તો ભ્રાંતિ છે. તો ભ્રાંત અધિષ્ઠાન પર અહમ બ્રહ્માસ્મિની જે ઉપાસના છે કેવી રીતે થાય? એ ભ્રાંતિ છે, એમનો બ્રહ્મ જ ભ્રાંતિ છે. નહીં, બ્રહ્મ ભ્રાંતિ નથી. બ્રહ્મ તો સાચો છે, અદ્વૈત છે. પણ કોઈક વખત એમનો બ્રહ્મ આ વિચારણાથી નિરર્થક થઈ જાય. નહીં, બ્રહ્મ તો બંનેમાં સેમ જ છે. પણ જે કાર્ય જે છે કાર્યની બાબતમાં તેમનો આ અભિપ્રાય છે કે કારણ રૂપ જે બ્રહ્મ છે તે તો સત્ય જ છે. પણ જે જીવત્વ જે છે એ મિથ્યા છે અને તેથી કરીને અહમ પણ મિથ્યા જ છે. જયારે બ્રહ્મવાદમાં અહમ મિથ્યા નથી. શાસ્ત્રાર્થમાં બાવાએ કહ્યું કે એમનો બ્રહ્મ ખોટો થઈ જાય, નિરર્થક થઈ જાય એવું કહ્યું. નહીં, ખોટો તો નથી થતો બ્રહ્મ, પણ
હા, પણ એટલે એમની વિચારસરણીથી એમ એવું કોઈ શાસ્ત્રમાં બહાર તો બ્રહ્મના ધર્મો અહીંયા કહેવાયેલા છે, તેથી કરીને અહીંયા એને બ્રહ્મપરક જ માનવું પડશે. બરાબર છે. તેથી કરીને અહીંયા હિ શબ્દનો પણ ઉપયોગ કર્યો છે, જેથી કરીને અહીંયા નિશ્ચયાત્મક એટલે કે પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક હિ શબ્દ, એના કારણે જયારે નિશ્ચયાત્મક કે પ્રમાણ પ્રસિદ્ધિ હોય એનો મતલબ કે એ શાસ્ત્રમાં વિદિત જ હોય છે, તેથી પ્રમાણ પ્રસિદ્ધિ કહી શકાય. જો શાસ્ત્રમાં કઈક નવી વસ્તુ કહેવામાં આવી હોય તો હિ શબ્દ ન વાપરે, તું શબ્દ વાપરે. તો ત્યાં પણ હિ શબ્દ છે. તેથી આત્માનો જે શાસ્ત્રથી માં પ્રસિદ્ધ અર્થ છે તે અહીંયા લેવો જોઈએ. તેથી કરીને અહીંયા તો બ્રહ્મ જ અર્થ ઠરશે અને તેથી કરીને અહીંયા બ્રહ્મનું પ્રકરણ જ માનવું પડશે. તે પણ એક રીઝન ભાષ્યકાર આપી રહ્યા છે. અને તેના ઘણા બધા પ્રમાણ ભાષ્યકાર આપી રહ્યા છે કે લોકપાલ વગેરે, પ્રજ્ઞાત્મા વગેરે, તો એ બધા પ્રમાણ ભાષ્યકાર આપી રહ્યા છે કે નહીં આના કારણે આનંદ, અજર, અમૃત જે છે વગેરે વગેરે આવા બધા જે વિશેષણો આપ્યા છે, તેથી કરીને આ કોઈ આસન્ય પ્રાણ, આસન્ય પ્રાણ એટલે કે પ્રાણના પંચવિધ પ્રકાર હોય છે સિસ્ટમને ચલાવવા માટે. જે પ્રાણમય જે છે તે પ્રાણમય જે કોષ જે છે તે પ્રાણમય કોષ જે છે તે આ બધાથી બનેલો હોય છે. અને પંચવિધ પ્રાણ છે તો દરેકે દરેક પ્રકારનો જે પ્રાણ જે છે એ પોતાના શરીરના સિસ્ટમને ગવર્ન અને એને લાઈવ રાખવા માટે તે ઉપયોગી હોય છે. તો એમાં આસન્ય પ્રાણ કે મુખ્ય પ્રાણ જે છે તે એક જ છે. અને એમાં જે બ્રીધિંગ સિસ્ટમ જે છે આપણી, તેને એના દ્વારા જે વાયુનો ઇન્ટેક અને જે આપણે બહાર જે કાઢીએ છીએ તે આસન્ય પ્રાણ કે મુખ્ય પ્રાણ કહેવાય છે. પછી જે સિસ્ટમની અંદર જઈને પછી જે કંઈ પણ કાર્ય કરે છે તે બીજા બધા પ્રકારના, જયારે દાન વગેરે, અપાન વગેરે ઘણા બધા પ્રકારના વાયુ અંદર સિસ્ટમમાં હોય છે. તો અહીંયા બેઝિકલી ભાષ્યકાર એમ કહે છે કે અહીંયા પ્રાણ શબ્દથી કોઈ આસન્ય પ્રાણ કે મુખ્ય પ્રાણની વાત નથી થઈ રહી. અહીંયા પ્રાણ શબ્દથી કોઈક એવા ફિનોમિનાની વાત થઈ રહી છે કે જે પ્રજ્ઞાત્મા છે, આનંદ રૂપ છે, જેનાથી બધી આખી જે સિસ્ટમ જે છે ગવર્ન થઈ રહી છે, આયુષ્ય દાતા છે. એક જગ્યાએ તો એવું પણ ઇન્દ્ર કહે છે પ્રાણ માટે. તો આ બધા અમૃત છે, અજર છે, તો આવા બધા જે વિશેષણ જે છે, આવું જે ડિસ્ક્રિપ્શન છે, તેનાથી તો અધ્યાત્મ સંબંધ લેવો જોઈએ. રથ અને દાખલો આપ્યો છે ને, તો અધ્યાત્મ સંબંધ લેવો જોઈએ. એના કારણે આપણે અહીંયા માની શકીએ છીએ કે આ બ્રહ્મપરક સંબંધ છે. કોઈક પ્રાણમય એની ફિનોમિના નથી. અહીંયા આવ્યું ને સમજમાં? પ્રાણમય કોષની અહીંયા ડિસ્ક્રિપ્શન નથી. આ આનંદમય નો ડિસ્ક્રિપ્શન છે, પરમાત્માનો ડિસ્ક્રિપ્શન છે. તો એ અહીંયા આ સૂત્રમાં કહ્યું છે. કયા સૂત્રમાં કહ્યું છે? જે 28મો જે સૂત્ર છે અધ્યાત્મ સંબંધનો, એટલે ઇતિ ચેદ અધ્યાત્મ સંબંધ ભૂમા યસ્મિન, એ અહીંયા આ સૂત્રમાં એમણે વાત કરેલી છે. પછી બીજા પણ ઘણા બધા જે પૂર્વ પક્ષો જે થયા છે, એટલે શાસ્ત્ર દૃષ્ટિયા તું ઉપદેશો વામદેવવત,
તો એમાં પણ એ જ કહી રહ્યા છે. એમાં જે પૂર્વ પક્ષનો જે નિરસન જે કરવા માંગી રહ્યા છે કે અહમ બ્રહ્માસ્મિ કે અયમ આત્મા બ્રહ્મ વગેરે જે અહીંયા જે કહેવામાં આવ્યા છે, જો ઉપદેશની દૃષ્ટિથી જોવા જઈશું તો તત્વમસી અને અયમાત્મા બ્રહ્મ એ જે વેદાંતના જે વાક્યો જે છે કે તત્વમસી અને અયમાત્મા બ્રહ્મ, એ વેદાંતના વાક્યમાં જ્યારે તત્વમસી કહો કે આવી રીતે અયમાત્મા બ્રહ્મ એવા ઉપદેશ જો કરો તમે, તો એક એમાં બાદ એ આવે છે કે વ્યવહારની દૃષ્ટિથી, વ્યવહારિક દૃષ્ટિથી વેદ વ્યવહાર, પેલો જે પેલા બીજા જે વ્યવહારો જે છે ને, જે મેં તમને સમજાયું કે વૈદિક વ્યવહાર અને અવૈદિક વ્યવહારમાં શું ફરક છે, આવ્યું ને સમજ? તો પેલા જે શું પેલો વિવાહમાં મેં એક્ઝામ્પલ આપ્યો હતો, એક યાદ હોય તો, વૈદિક વ્યવહાર અને શ્રેય અને પ્રેય. હા, શ્રેય શું કે છે? અલૌકિક એટલે શ્રેય વ્યવહાર, એમ કલ્યાણકારી વ્યવહાર, વૈદિક વ્યવહાર. નહીં, મેં પહેલા તમને સમજાવ્યું હતું વૈદિક વ્યવહાર એક એક્ઝામ્પલ થી. કયો વૈદિક વ્યવહાર છે અને કયો વૈદિક વ્યવહાર નથી, એ હું અહીંયા રિફર કરી રહ્યો છું. પત્રાવલંબનમાં તમને સમજાવ્યું હતું તો ખરું વૈદિક વ્યવહાર મેં લીધો તો, ખબર નહીં બધા ભૂલી ગયા લાગે છે. 1-2 વીકનો ગેપ પડ્યો તો બધું ઇવોપરેટ થઈ ગયું લાગે છે, બધું થઈ જાય છે. હા, વાત તારી સાચી છે ભાઈ. 1-2 વીકનો બ્રેક પડ્યો તો શું કર્યું? વાંચ્યું કે નહીં કોઈ કઈ? અહંકાર જ ચાલે છે અત્યારે તો. અચ્છા, અહંકારમાં જ છે અંજનાબેન તો. વૈદિક વ્યવહારમાં મેં તમને સમજાવ્યું હતું એક્ઝામ્પલ થી કે લગ્ન પ્રસંગમાં પેલું શું કહેવાય છે, ચાંદલો આટલો કર્યો, પણ એ વૈદિક વ્યવહાર નથી, એ લૌકિક વ્યવહાર છે. આવ્યું ને સમજમાં? એ વૈદિક વ્યવહાર નથી. વૈદિક ના જે કર્મો છે એના વૈદિક વ્યવહાર થી ગવર્ન થાય છે. જે લૌકિક વ્યવહાર છે તેના લૌકિક રૂલ્સ હોય છે. તો લૌકિક રૂલ્સ થી લૌકિક વ્યવહાર ગવર્ન થાય, વૈદિક વ્યવહાર વૈદિકના રૂલ્સ થી વૈદિક વ્યવહાર સિદ્ધ થાય. ઉપનયન લેવું હોય, કર્મ કરવું હોય તો એમાં લૌકિક વ્યવહારથી ન થાય, પણ એ વૈદિક વ્યવહારનો વિષય છે. તેવી રીતે અહીંયા પણ જો વૈદિક વ્યવહારની દ્રષ્ટિએ જોઈશું તો કોઈ એમ કહે કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, અને મને વિજિજ્ઞાસ્ય, હું જિજ્ઞાસ્ય છું, તો એ વ્યવહારની દૃષ્ટિથી તો એ દૂષણ કહેવાશે. સમજમાં આવે છે? વૈદિક વ્યવહારની દૃષ્ટિએ દૂષણ કહેવાશે. આવ્યું સમજમાં? જેમ હું તમને કહું કે ધવલભાઈ બ્રહ્મ છે, તેથી કરીને તમે ધવલભાઈને જાણો, એ લૌકિક વ્યવહાર થયો નહીં. મતલબ હજુ આ તો હું વૈદિક વ્યવહારથી જ કહી રહ્યો છું, કારણ કે બ્રહ્મ એ લૌકિક વ્યવહારનો વિષય નથી, એ વૈદિક વ્યવહારનો વિષય છે. છતાં પણ જયારે હું એમ કહું કે અહમ બ્રહ્માસ્મિ, તો એ અહમની ઉપાસના કરું છું કે બ્રહ્મની ઉપાસના કરું છું? અહમ પર ભાર દઈએ તો અહમ નહીં. જે વૈદિક વ્યવહારના હેઠળ હું જયારે એમ કહેતો હોઉં કે અહમ બ્રહ્માસ્મિ, તો એમાં અહમ ને રિફર વધારે કરી રહ્યા છે કે બ્રહ્મ ને વધારે રિફર કરી રહ્યા છે, એ તો જોવું પડશે. પણ જેના ઉપર ભાર દઈને બોલાય એ પર રિફર થાય ને.
એ જ કહી રહ્યો છું કે અહમને જો આપણે રિફર વધારે કરતા તો એવા ઉપદેશમાં આ દોષ આવી જતો હોય છે કે વૈદિક વ્યવહારમાં તો બ્રહ્મ જ જિજ્ઞાસ્ય છે, અહમ જિજ્ઞાસ્ય જ નથી. જે પોતપોતાના અહમને રિફર કરીને અહમ બ્રહ્માસ્મિ કહો છો એમાં અહમ તો જિજ્ઞાસ્ય હોઈ ન શકે, કેમ કે વૈદિક વ્યવહારનો વિષય તો બ્રહ્મ છે. તેથી કરીને કોઈને એવો પૂર્વ પક્ષ, આ પૂર્વ પક્ષીને એ પૂર્વ પક્ષ જાગ્યો છે કે તમે જો એમ કહેતા હોય કે ઇન્દ્રને એવું અખંડ અદ્વૈતનો ભાન થયો ને અખંડ અદ્વૈતના કારણે તે પોતાના જાતને બ્રહ્મથી રિફર કરે છે, તો એ વૈદિક વ્યવહારમાં આ દોષ આવી ગયો. કેમ કે એને પોતાના જાતને બ્રહ્મ કહ્યો જ કેમ? અને એ પોતાના જાતને બ્રહ્મ રિફર કરીને પોતે જિજ્ઞાસ્ય છે એવું કહ્યું જ કેમ? કેમ કે વૈદિક વ્યવહારના હિસાબથી તો બ્રહ્મ જિજ્ઞાસ્ય છે, એ જિજ્ઞાસ્ય નથી, ઇન્દ્ર જિજ્ઞાસ્ય નથી. ઇન્દ્ર બ્રહ્મ છે, પણ તેથી કરીને કઈ ઇન્દ્ર જિજ્ઞાસ્ય નથી થઈ જતો. જેનું જ્ઞાન લેવું હોય તે જિજ્ઞાસ્ય. તો અહીંયા તો બ્રહ્મનું જ જ્ઞાન અને બ્રહ્મને જાણવાની જે મથામણ છે એ વૈદિક વ્યવહારનો વિષય છે. ઇન્દ્રને જાણવાની મથામણને કોઈ વૈદિક વ્યવહારને લેવા દેવા નથી. તો પૂર્વ પક્ષ આ છે કે તો પછી આવું જો તમે કહો તો વૈદિક વ્યવહારની દ્રષ્ટિએ તો આ દૂષણ આવી ગયો. સમજમાં આવ્યું? બરાબર. સમજમાં આવે છે તમને? બીજા બધાને? તો વામદેવ વૈદિક વ્યવહારથી બોલી રહ્યા છે ને? તો એક મિનિટ હું એ સમજાવું છું. તો તેથી કરીને પૂર્વ પક્ષી આવા આક્ષેપો મૂકી રહ્યો છે કે તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, આવા જે ઉપનિષદના વાક્યો છે, વેદાંતના વાક્યો જે છે એમાં જીવ બ્રહ્મ છે એવું બોધ એને થવો જોઈએ, એટલા માટે એવા બધા વાક્યો છે કે તે તું છે એમ, તત્વમસી. તો એમાં શું જણાવ્યું છે? આ પૂર્વ પક્ષ કહી રહ્યો છે, ઉત્તર પક્ષી નથી આ. તો એમાં પૂર્વ પક્ષ એવા આક્ષેપ લગાવી રહ્યો છે કે એ ન્યાયથી તો આપણે એમ સમજીશું કે આત્મા બ્રહ્મ છે અને એના કારણે ઉપાસના કરવું એટલે બ્રહ્મની ઉપાસના જીવ રૂપે કરવી. એટલે છે તો નહીં પાછો જીવ બ્રહ્મ, કારણ કે પેલું અહમ આવી ગયો ને, અને અહમ તો મિથ્યા છે વળી પાછો. તો ઇન્દ્રના જીવને બ્રહ્મની ઉપાસના જસ્ટ કરવાની છે, ખરેખરમાં તો એ છે નહીં જીવ બ્રહ્મ ઇન્દ્ર, એવું પૂર્વ પક્ષી કહે છે કે જસ્ટ ખાલી ઉપાસના અર્થે. મેં તમને ઉપાસનાનો અર્થ સમજાવ્યો તો કે કોઈ વસ્તુને વધારે સમજવી હોય તો એને ઉપાસના કરીને તેને સમજાય છે. એ ઉપાસનાનો મેં તમને અર્થ સમજાવ્યો હતો પણ પહેલા પણ. તો અહીંયા ઉપાસના માટે અહીંયા જસ્ટ કહેવામાં આવ્યું હશે, બાકી તો રિયાલિટીમાં તો છે નહીં જીવ બ્રહ્મ. તો અહીંયા તો આ બધા દૂષણ આવી ગયા. જો તમે એમ કહો કે રિયાલિટીમાં એને આ અખંડ અદ્વૈતના ભાનના કારણે એને કર્યું, તો આ પોસિબલ જ નથી કે જીવ બ્રહ્મ થઈ શકે. કારણ કે એટલે આ પૂર્વ પક્ષ છે. એમ કહે છે કે અમારા વેદાંતના મુજબ તો જીવ કોઈ દિવસ બ્રહ્મ થઈ નથી શકતો. એ જીવ અવસ્થામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી એ બ્રહ્મ નથી થઈ શકતો. એને જયારે પૂર્ણ જ્ઞાન થાય ત્યારે તે બ્રહ્મ થઈ જાય છે. સમજમાં? અજ્ઞાન અવસ્થામાં તો તે જીવ જ રૂપ રહે છે. તો તેથી કરીને એમ કહે છે કે જયારે આવા અજ્ઞાન અવસ્થામાં હોય,
જ્યારે એ મુક્તિના અવસ્થામાં જ ન હોય, જ્યારે બધા અવસ્થામાં હોય, તો બ્રહ્મના આવેશથી તમે કેવી રીતે ઇન્દ્ર એવું કહી શકે કે મારી ઉપાસના કર? શાસ્ત્રની દૃષ્ટિથી તે દૂષિત છે. સમજમાં આવ્યું? જ્યારે મુક્ત જ નથી થયો, હજુ પણ એની જીવાવસ્થા છે, એની દેહ, એના ઇન્દ્રિયો, એનો અહમ અને એની ચેતના બધા જોડાયેલા છે. તેથી જીવાવસ્થામાં છે ઇન્દ્ર. હવે જીવાવસ્થામાં છે, તેથી કરીને તે પૂર્ણ જ્ઞાન નથી હજુ, મુક્તિના સ્ટેટમાં જ નથી હજુ. તે જયારે મુક્તિના સ્ટેટમાં જ ન હોય તો એને પોતાના જાતને બ્રહ્મ રિફર કર્યો કેવી રીતે? આ શાસ્ત્રની દૃષ્ટિથી દૂષણ છે. સમજમાં આવ્યું? તો શાસ્ત્રની દૃષ્ટિ જ્યાં સુધી મુક્તિ નથી થતી ત્યાં સુધી મુક્તિ માને એઝ પર શંકરાચાર્યજી સદ્યો મુક્તિ. અહીંયા શાંકર મતના પ્રમાણે કહી રહ્યો છું. મુક્તિનો મતલબ સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે કે લય, એકત્વ, બ્રહ્મમાં એકત્વ પામવું, લય. સમજમાં આવ્યું ને? તો જ્યાં સુધી સદ્યો મુક્તિ નથી થતી ત્યાં સુધી અખંડ અદ્વૈતનો ભાન જે છે એ હોય કે ન હોય ડઝન્ટ મેટર. શાસ્ત્રની દૃષ્ટિથી પોતાને એમ કહેવું કે હું જિજ્ઞાસુ છું એ દૂષણ છે. સમજમાં આવ્યું? એ એવું પૂર્વ પક્ષી કહે છે. આ પૂર્વ પક્ષ સમજમાં આવ્યો ને? પછી આજે 29th ના સૂત્રમાં આમ કહે છે, તેથી કરીને એના જવાબમાં એમ કહે છે કે શાસ્ત્ર દૃષ્ટયા તુ ઉપદેશો વામદેવવત. શાસ્ત્ર દૃષ્ટિયા, અને તું શબ્દ મૂક્યો છે એટલે પૂર્વ સૂત્રેણ અપરિહ્યતમ અત્ર પરિહરતી તું શબ્દ. આગળના જે સૂત્રમાં જેનો પરિહાર હજુ નથી કર્યો, હવે એનો પરિહાર કરવાનો છે, તેથી તું શબ્દ મૂક્યો છે. તું શબ્દ તો સમજો ને, જે હજુ નથી જાણતા તે હવે જણાવું હું તમને. એટલે આ તો આમ છે, જ નહીં મૂકે અહીંયા, હી નથી, તું છે શબ્દ. સમજમાં આવ્યો? એટલે કોઈ નવી વસ્તુ કેવી હોય એટલે આગળની કોઈ પણ વસ્તુમાં જે ન મેન્શન કરી હોય એને નવું કંઈક કેવું હોય તો એને તું શબ્દ કહે. આગળનો પરિહાર કરવો હોય તો એને તું શબ્દથી પરિહાર કરે છે. સમજમાં ને? આવી રીતે પ્રકાર હોય છે. તું શબ્દ આવા કેસીસમાં તેઓ મૂકતા હોય છે સંસ્કૃતની અંદર. અને હી શબ્દ મૂકે તો એનો મતલબ કે પ્રમાણ પ્રસિદ્ધિ છે, એટલે બધા જાણે જ છે એમ. જયારે એવી કોઈક વાત કરવામાં આવે તો એને હી શબ્દ કહે. એ આગળ હી શબ્દ, હી અવ્યય મૂકતા હોય છે. અહીંયા તું અવ્યય મૂક્યો છે. એ અવ્યયના પ્રકાર છે. અવ્યય ભણશો ત્યાં સમજમાં આવશે. હા, તો ક્યાં હતો હું? તો તેના જવાબમાં એ કહે છે શાસ્ત્ર દૃષ્ટયા તુ ઉપદેશો વામદેવવત. તો સિદ્ધાંતિ કહે છે કે નહીં, આવા દૂષણો નથી આવતા આમાં. કેમ કે એવું જરૂરી નથી કે હંમેશા જીવોનો મુક્તિ જ અવસ્થા રહે અહમ બ્રહ્માસ્મિના માટે. હંમેશા બસ મુક્ત જ અવસ્થામાં બ્રહ્મભાવ થાય એવું જરૂરી નથી. એનો એક્ઝામ્પલ વામદેવનો આપવામાં આવ્યો છે કે નહીં, જ્યારે મુક્તિ એટલે વેર ધેર ઇઝ મુક્તિ ઓનલી ધેર ઇઝ then it implies that it is સર્વભાવ. એવું જરૂરી નથી. એમ આવ્યું સમજમાં? શાંકર મતના હિસાબથી એ જરૂરિયાત છે કે સર્વભાવ થવો, અખંડાદ્વૈતનું ખરેખર ભાન થવું એ ક્યારે થાય? મુક્તિના સ્ટેટમાં જ.
બીજે કહીએ નહીં. જયારે સિદ્ધાંતિ કહે છે એવું જરૂરી નથી, એવી રિક્વાયરમેન્ટ નથી શાસ્ત્રમાં કે તમને હંમેશા મુક્ત જ થવું પડે આને જાણવા માટે. એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. અને રિક્વાયરમેન્ટ નથી એનો દાખલો આપે, એક્ઝામ્પલ આપી રહ્યા છે. ઘણા બધા એક્ઝામ્પલ છે. એમાંનો આ એક્ઝામ્પલ છે કે વામદેવને કેવી રીતે એવો એ સર્વભાવ થયો હતો. સર્વભાવનો મતલબ બ્રહ્મભાવ સમજમાં આવ્યો ને. બ્રહ્મભાવ એટલે કે અખંડાદ્વૈત નું ભાન. એને દ્વૈત દ્રષ્ટિ ન હોય, એ અખંડાદ્વૈત હોય. તો એ દૃષ્ટિ જયારે કેળવાય તો એને થઈ શકે છે, કેમ કે નેચરલી જીવ બ્રહ્મનો અંશ છે. શંકર મતમાં નેચરલી જીવ બ્રહ્મનો અંશ નથી. સમજમાં? બ્રહ્મવાદમાં જે આત્મા જે છે એ બ્રહ્મનો અંશ છે, જીવાત્મા, અને ખરેખર બ્રહ્મનો અંશ છે. તેથી એ તો જીવ તો બ્રહ્મ છે જ. અને અહીંયા શાંકર મતમાં જીવ જે છે એ બ્રહ્મનો અવિદ્યાના કારણે જીવત્વ આવી રહ્યો છે. બ્રહ્મના અંદર પ્રતીતિ થઈ રહી છે, પ્રતિબિંબ માયાના કારણે. માયામાં પ્રતિબિંબ પડેલું છે. બ્રહ્મવાદમાં અવિદ્યાના કારણે નથી થયું. આ જીવ સહજ અંશ છે. તેથી કહે છે કે નહીં, એવું જરૂરિયાત નથી કે હંમેશા મુક્ત અવસ્થામાં જ સર્વભાવ થાય. તો એમાં એ એક્ઝામ્પલ આપે છે કે કેમ કે બેઝિકલી શાંકર મતમાં એમને પ્રોબ્લેમ થઈ જાય. જો મુક્ત અવસ્થામાં બ્રહ્મભાવ ન કહે તો પ્રોબ્લેમ થઈ જાય એમને. કયો પ્રોબ્લેમ થાય? કે જીવાવસ્થામાં બ્રહ્મભાવ થયો એનો મતલબ કે માયા ના રહેતા બ્રહ્મભાવ કેવી રીતે થાય? હાઉ ઇઝ ઇટ પોસિબલ કે અજ્ઞાન રહે અને બ્રહ્મભાવ થાય? અજ્ઞાન હોય તો બ્રહ્મભાવ ન થાય, બ્રહ્મભાવ હોય તો અજ્ઞાન ન રહે, જીવાવસ્થા જ ન રહે, મુક્ત થઈ જાય. જ્ઞાન માર્ગ છે ને, જ્ઞાનની મુખ્યતા એમાં તો પ્રોબ્લેમ થઈ ગયો ને. એટલે આ અહીંયા ફિઝિકલી એ લોકોને અવિદ્યા જે છે એને એટ્રીબ્યુટ કોને કરે છે? માયાને. મહાપ્રભુજીને પ્રોબ્લેમ નથી. મહાપ્રભુજી કહે છે અવિદ્યા અને વિદ્યા બંને બ્રહ્મનો છે. પ્રોબ્લેમ એ છે કે ભાઈ અવિદ્યા જે છે એ બ્રહ્મનો એટ્રીબ્યુટ નથી. શક્તિ નથી. એ માયાની શક્તિ છે. અને માયા અને બ્રહ્મ સાથે સાથે ન રહી શકે. Where there is Maya, then it cannot be Brahma. And where there is Brahma, there cannot be Ajnan. સમજમાં આવ્યું? સમજમાં? એ લોકોને પ્રોબ્લેમ છે એક્સેપ્ટ કરવામાં. મહાપ્રભુજીને પ્રોબ્લેમ જ નથી એક્સેપ્ટ કરવામાં. બ્રહ્મમાં અવિદ્યા કેમ ન હોય? બ્રહ્મમાં એ બધા જ વિરુદ્ધ ધર્મો પ્રેઝન્ટ છે. અવિદ્યા પણ બ્રહ્મની શક્તિ અને વિદ્યા પણ બ્રહ્મની શક્તિ. અને હંમેશા અવિદ્યા અજ્ઞાન રૂપા છે એવું જરૂરી નથી પાછું. આવ્યું સમજમાં? અને હંમેશા અવિદ્યા ખરાબ જ હોય એ પણ જરૂરી નથી પાછું. ક્યારેક ક્યારેક અવિદ્યા સારી પણ હોય. જરૂરી નથી કે હંમેશા અવિદ્યા ખરાબ જ હોય એમ. એમ સમજમાં? એક વાત સમજો, જીવાવસ્થા જે છે એમાં અવિદ્યા જ તો કામ કરી રહી છે ને. હા, તો અવિદ્યા કામ કરી રહી હોય અને અહમમાં પણ જો એ જ કામ કરી રહી હોય તો અવિદ્યા ન હોય તો ભક્તિ કેવી રીતે થાય? અહમ ન હોય તો ભક્તિ કેવી રીતે થાય? કર્મ કેવી રીતે કરશો? જ્ઞાન કેવી રીતે કરશો? જ્ઞાન થશે તો કોને જ્ઞાન થશે? સિદ્ધાત્માને તો કોઈ દિવસ જ્ઞાન થતો જ નથી. અને શુદ્ધ ચેતનાને તો કોઈ દિવસ જ્ઞાનની કઈ પ્રતીતિ થતી નથી. શુદ્ધ ચેતનાને કયો જ્ઞાન પ્રતીતિ થાય? ન થાય, ખબર જ ન પડે. ઉપાસના કરે કેવી રીતે? કર્મ કરવું હોય તો શુદ્ધ ચેતના થોડી કર્મ કરવાની હતી. પ્રકૃતિની જરૂર પડશે જ, અયોગોલક ન્યાયથી.
સમજમાં આવ્યું? જ્ઞાન તો તેમાં પણ પ્રકૃતિની તો જરૂર પડશે જ, અહમ તો જોઈશે જ. એટલે બાવાએ યુઝ કર્યો છે કે ભોક્તૃત્વ ને ભોગ્ય નહીં, એટલે એનો મતલબ તમે જો સાંભળ્યું નથી, અહંકારના વચનામૃત નથી સાંભળ્યું ભાઈ. ત્રણ કારણત્વ અને ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ. કરણત્વ, જ્ઞાતૃત્વ અને ભોક્તૃત્વ, આ ત્રણ આવ્યા ને અહમના કારણે. તો જ્ઞાતૃત્વ એટલે જ્ઞાન મેળવવાની જે કેપેસિટી છે એ શુદ્ધ ચેતનામાં નથી કે નહીં શુદ્ધ પ્રકૃતિમાં. શુદ્ધ પ્રકૃતિમાં પણ એ નથી ને શુદ્ધ ચેતનામાં પણ નથી. બંને ભેગા થાય, મહદ પ્રકટ થાય ત્યારે બધું બધા ધર્મો આવતા હોય છે. ભોક્તૃત્વ પણ એવું જ હોય છે, જ્ઞાતૃત્વ પણ હોય છે ને કરણત્વ પણ એવું. એવી રીતે આ એ શાંકર મતમાં પ્રોબ્લેમ છે, પણ અહીંયા આ પ્રોબ્લેમ નથી બ્રહ્મવાદમાં. તેથી કહે છે વામદેવવત. વામદેવને કેવી રીતે પ્રતીતિ થઈ હતી એવી પ્રતીતિ અહીંયા ઇન્દ્રને પણ થઈ છે. વામદેવનો તો એક્ઝામ્પલ સમજો છો ને તમે, એટલે હું એ કઈ રિપીટ કરવાની કોઈ જરૂર નથી મને. પછી તો ઘણા વૃત્રાસુર ને એના બધાના એક્ઝામ્પલ ઇન્દ્ર માટે આપ્યા છે, બધા તમને ખ્યાલ છે, એટલે હું એમાં જતો નથી. ત્યાર પછી તે કહે છે, જે આ ઈનાબેને છેલ્લે લીધો ને પૂર્વ પક્ષ, કે સુષુપ્તિ અને બ્રહ્મ સંપત્તિમાં જ, એટલે કે લયમાં, સુષુપ્તિ અને લયા અવસ્થામાં જ આ પોસિબલ છે કે તમે બ્રહ્મભાવ કેળવી શકો. બ્રહ્મભાવ એ બે જ અવસ્થામાં કેળવાય, બીજા કોઈ અવસ્થામાં તો કેળવાતી નથી. તો આ કયો વળી પાછો નવો પ્રકાર તમે લાવ્યા કે જ્યાં બ્રહ્મભાવ પણ નથી અને ઇન્દ્ર સૂતેલો પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી. આ કયો પ્રકાર છે કે ઇન્દ્ર જાગૃત પણ છે, લય પણ નથી થયો અને વળી તેમાં છતાં પણ એનામાં બ્રહ્મભાવ છે? એ કયો તમે પ્રકાર લઈ આવ્યા? કહે છે તો પછી ત્યાં સિદ્ધાંતિ કહે છે કે નહીં, એ પોસિબલ છે પ્રકાર. પ્રભુના અનુગ્રહથી એ પોસિબલ છે કે પ્રભુ જ્યાં ગમે ત્યારે ચાહે એ અનુગ્રહથી આ થઈ શકે છે આવું. અને એમાં યોગના દ્રષ્ટિથી પણ એમને એક એક્ઝામ્પલથી સમજાવ્યો સિદ્ધાંતિએ કે અસંપ્રજ્ઞાત સમાધિમાં પણ આવું જ થાય છે. તો અસંપ્રજ્ઞાત સમાધિ કેવી હોય છે તેવી રીતે આ આવી રીતે હોય છે, એવી રીતે આ પણ થયેલો છે. અહીંયા અહીં સુધી બધું મેં કનેક્ટ કરીને તમને કહ્યું. હજુ હવે 30મો સૂત્ર બાકી છે. 30મો સૂત્ર કાલે લઈ લઈશું ને આપણે, પછી આને પૂર્ણ કરશું. અને તમે ક્યાં સુધી પહોંચ્યા અહંકારના વિષયમાં? અહંકાર કેટલો કર્યો? અહંકાર બહુ કર્યો. કઈ કર્યું જ નથી તો પછી શું અહંકાર જ કરે? કારણ કે એમાં આટલા બધા ટ્રેક છે ને આમ છે ને જડતું નથી ને એવું બધું થયું, પછી અટકી ગયું. અચ્છા, તો પછી આ 2 વીક શું કર્યું? લાસ્ટ ફ્રાઈડે તો કઈ કર્યું જ નથી. કેમ નથી કર્યું? કોઈ લાસ્ટ ફ્રાઈડે કોઈ બેઠું જ નતું. અમે લોકો બધા કઈ ને કઈ કારણસર બિઝી હતા. અચ્છા, આમાં અધ્યાત્મ અહંકાર એવું કેમ કીધું? નહીં, મેં હમણાં જ સમજાવ્યું ને અધ્યાત્મ. પણ અધ્યાત્મ શબ્દ આધિદૈવિક નહીં ને, અધ્યાત્મ એમ એટલે બ્રહ્મવાચક હોવાથી નહીં. અધ્યાત્મ એટલે મેં તમને સમજાવ્યું ને કે જે આત્મા સાથે સંબંધિત હોય તે. આત્માનો મતલબ અહીંયા બ્રહ્મ છે ને, તેથી અધ્યાત્મ.
એ પેલા દ્રષ્ટિથી નહીં લો તમે, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ના દ્રષ્ટિથી નહીં લો. અહીંયા આધ્યાત્મ સંબંધ માને કે જેના બ્રહ્મ સાથેનો સંબંધ હોય તો એને અધ્યાત્મ સંબંધ કહેવાય. બરાબર. બ્રહ્મ સાથે સંબંધ હોય એને અધ્યાત્મ કહેવાય, એને આધિદૈવિક ન કહેવાય એમ? નહીં, એવું નથી અહીંયા જણાવવા માંગી રહ્યા. આધિદૈવિક જે છે એમાં દેશ કાલ અને વસ્તુનો અપરિચ્છેદતા હોય છે, ત્યાં એને આપણે એમ કહીએ કે આ આધિદૈવિક છે સ્વરૂપ એનો. અહીંયા જો કે ઇન્દ્ર કઈ બ્રહ્મ બન્યો નથી, એ તો બ્રહ્મનો અંશ જ રહે છે ને, પણ જે સંબંધથી, જેના રેફરન્સથી તે ઉપદેશ આપી રહ્યો છે તે તો બ્રાહ્મિક છે ને. હા, તેથી કરીને એને અધ્યાત્મ સંબંધ જ રિફર કરવો પડશે ને. એ પોતે થોડી થઈ ગયો બ્રહ્મ ના. બરાબર જ રહે છે ને બ્રહ્મ. એટલે આવેશના અવસ્થામાં એ પોતે એ રૂપ નથી થતું. ના, રૂપ તો થતો જ નથી ને. મેં તમને એ તો કહ્યું, એ અધ્યાત્મ સંબંધ છે. અધ્યાત્મ સંબંધ એટલે ઇન્દ્ર પોતે બ્રહ્મ નથી થઈ જતો, પણ બ્રહ્મ છે પાછો. એક પર્સપેક્ટિવ થી જોવા જશું તો એ બ્રહ્મનો અંશ છે, તે એ રીતે તો બ્રહ્મ છે. અને એક પર્સપેક્ટિવ થી જોવા જશું તો એ વ્યતિરિક્ત નથી, વ્યતિરેક ગુણ એનામાં નથી, અન્વય ગુણ છે તેનામાં. અચ્છા. પણ તેથી કરીને એમ તમે થોડી કહી શકો ચાલો તેથી કરીને તમે જ બ્રહ્મ. તો બ્રહ્મ છે, પણ એ કઈ દૃષ્ટિથી? તાદાત્મ્યના દૃષ્ટિથી એ બ્રહ્મ છે. રિયલીમાં પણ એ બ્રહ્મ છે, કેમ કે દરેક જે ઘરેણું છે તે સોનું તો છે જ, કોણ ના પાડે છે તેને? એવી રીતે ઇન્દ્ર બ્રહ્મ છે, રિયાલિટીમાં બ્રહ્મ છે. સમજમાં આવ્યું ને? હા, એટલે બંને રીતે વાત થઈ રહી છે ને, પણ એવું લાગે જાણે. હા, પણ તેથી કરીને વિરુદ્ધ ધર્માશ્રય પણ નથી એમ. એમ છે અને નથી એવી રીતે કેવી રીતે કહી શકાય? નહીં, એ જ તમને સમજાવી રહ્યો છું કે તાદાત્મ્ય છે, તેથી કરીને આપણે એમને કહી શકીએ છીએ કે આ બ્રહ્મ છે. અચ્છા. બ્રહ્મ છે એનો મતલબ કે તેથી કરીને વળી પાછા તમે એ જ ડિસ્કશનમાં આવી ગયા કે આ સ્વરૂપ વર્ણન છે કે કારણનું વર્ણન છે કે પછી આ ઉપાસના અર્થે છે. વળી પાછા એ ડિસ્કશનમાં તમે ઘૂસી ગયા ને પાછા. એમ જયારે વેદ કહે કે આ માછીમારો બ્રહ્મ છે અને આ ચીટર બ્રહ્મ છે, એનો મતલબ બ્રહ્મ ચીટર થઈ ગયો? ના. બરાબર, રાઈટ. તો મેં તમને પહેલા સમજાવ્યું હતું કે સ્વરૂપનું વર્ણન, કારણનું વર્ણન છે, કાર્યનું વર્ણન છે કે ઉપાસનાનું વર્ણન છે. એ રીતે પ્રશ્ન તો પાછો એ ત્યાં જ આવી ગયો ને. એમાં કઈ સ્વરૂપનું વર્ણન ન ગણાય આને. નહીં, આને સ્વરૂપનું વર્ણન ન ગણાય અને કારણનું પણ વર્ણન ન ગણાય, અને કાર્યનું જ વર્ણન ગણાશે. કાર્યનું કહેવાય. બરાબર. કારણનું વર્ણન થોડી ગણાશે આને, નહીં ગણાય ને. નહીં. પણ કાર્ય જે છે અને કારણ જે છે એ બંનેમાં તાદાત્મ્ય છે. તેથી કરીને આ બ્રહ્મવાદમાં કારણ કાર્ય તાદાત્મ્યવાદ છે. અને શાંકર મતમાં કાર્ય જે છે એ પાછો મિથ્યા છે. પાછો શાંકર મતમાં એમ કે છે કે મુક્તાવસ્થામાં જ ખબર પડે, તો મુક્ત તો થાય તો પછી લય થઈ જાય, પછી ખબર પડવાની ન પડવાનો સવાલ ક્યાં રહ્યો? નહીં, તો મુક્તાવસ્થા એક વાત સમજો કે જયારે તમે લય થાય બ્રહ્મના સાથે, ત્યારે એ એમ કહી રહ્યા છે કે ત્યારે જ ખરેખર રિયાલિટીમાં એને અખંડ અદ્વૈતનો ભાન થાય એમ છે. તો જયારે લય થાય એ તો એમની 100% વાત બરાબર છે. તમને અત્યારે એમ કહું કે તમને બ્રહ્મનો અખંડાદ્વૈત ભાન થાય છે? ના. તમને એમ કહું તો તમને તો નથી સમજો. જ્ઞાન તો તમે કેટલું પણ લઈ લો, રાઈટ, છતાંય તમે એ અખંડ અદ્વૈતનો તો ભાન તમને થવાનો જ નથી. ના. તો એની વાત બરાબર છે પૂર્વ પક્ષની કે ભાઈ મુક્તાવસ્થા ન હોય ત્યાં સુધી તો અખંડ અદ્વૈતનું ભાન થાય કેવી રીતે બિચારા કોઈને?
તો એના જવાબમાં પછી સિદ્ધાંતિ કહે છે કે નહીં, એ તમને હું બતાવું એવા એક્ઝામ્પલ્સ છે કે જ્યાં અખંડાદ્વૈતનું ભાન થાય છે. એ તો જીવન મુક્ત અવસ્થામાં ને એવી રીતે થાય, પણ અધરવાઇઝ તો લય થઈ ગયો, એ લોકોને તો સદ્ય મુક્તિ થાય ત્યારે જ થાય એવી રીતે વાત કરીને આપણે. રાઈટ. એ તો જીવન મુક્ત ને વિધેય મુક્ત તો આપણામાં શંકરાચાર્યને ક્યાં, પણ સદ્ય મુક્તિ થયું પછી ભાન ક્યાં રહ્યું? ભાન તો થાય જ નહીં એ રીતે. અવસ્થા છે નહીં તો એ તો ભાન તો આમે નથી થતું, કારણ કે અહમ તો રહેતો જ નથી ત્યાં. અહમ તો રહેતો જ નથી ને, પર્સનલ અહમ તો રહે જ નહીં ને મુક્ત અવસ્થામાં. અહમ તો છૂટો પડી જતો હોય છે ને, પ્રકૃતિ જ છૂટી પડી જતી હોય છે. તો રાઈટ. હા, તો અહમ તો રહેતો જ નથી, ભાન તો થતો જ નથી તે વખતે. પણ એકચ્યુઅલીમાં નથી થતો એવું પણ ન કહી શકાય ને, કેમ કે એકચ્યુઅલીમાં તો એ ખરેખર સર્વભાવ છે, એ જ સ્ટેટમાં સર્વભાવ થાય. એ તો પછી બ્રહ્મને જ થયો સર્વભાવ, એવું થયું. બસ, તો સર્વભાવને ફિનોમિના. જયારે તમે સર્વભાવ કહો તો એમાં તો સર્વાત્મકતા જોઈએ. સર્વાત્મકતા તો બ્રહ્મ સિવાય કોઈનામાં આમે નથી. રાઈટ. લય કોને કહ્યું? જો તમે બ્રહ્મ સાથે ન જોડાઈ જાઓ ને તમે બ્રહ્મ જેવા ન થઈ જાઓ તો લય જ નથી. તો લય જ ન કહેવાય. પણ એ આપણું સાયુજ્ય ને સદ્ય મુક્તિ તો પછી સેમ જ થયું ને. હા, એ સેમ સાયુજ્ય. પણ અહીંયા જે મહાપ્રભુજી જે સિદ્ધાંત કહેવા માંગી રહ્યા છે એ એમ કહેવા માંગી રહ્યા છે કે એવું જરૂરિયાત નથી હર હંમેશા. કેમ કે અસંપ્રજ્ઞાત સમાધિમાં પણ એવું જોવા મળે જ છે આપણને. હા, એ થોડું વખત માટે સમાધિ હોય ત્યાં સુધી એવું થાય. બરાબર. હા, પ્રભુના અનુગ્રહથી તે અસંપ્રજ્ઞાત સમાધિમાં પણ આવું થતું હોય છે એમ કહેવા માંગે છે. અને બીજો કેસ એમને કહ્યો કે જ્ઞાનના આવેશમાં પણ આવું થતું હોય છે, કહેતા હોય છે. ઉત્તમાધિકારી હોય તે આવી રીતે કહી શકે છે. મેં તમને ઉત્તમાધિકારીનો એક્ઝામ્પલ પણ સમજાવ્યો તો, ડોક્ટર ને પેશન્ટ થી. પણ થઈ શકે, કહી શકે છે, કેમ ન કહી શકે? કહી શકે. એ રીતે આ 29ના સૂત્રમાં આવી રીતે કહેવામાં આવ્યું છે. તો 30મું સૂત્ર કાલે લઈશું આપણે. અને બીજો એક મને પ્રશ્ન છે ધવલભાઈ, અહીંયા છેદ 28મા સૂત્રમાં છેદ શબ્દ આવે છે, તેનો અર્થ શું થાય? એ છેદ નથી, એ ચેત છે. એટલે ઇતિ ચેત, આમ જે કહો તો, આવું જો કહો તો, એમ એવું અર્થ થાય. ઓકે. એટલે આ અહંકાર પતી જાય પછી વાંચવાનું શરૂ કરો એ પણ. ઓકે. કાલે આપણે મળી. કાલે આ 30મો સૂત્ર લઈને પછી આપણે અહીંયા આખો એક પ્રથમ પાઠ પૂરો થઈ જશે ભાષ્યનો. પ્રથમ અધ્યાય ને પ્રથમ પાઠ પૂરો થઈ જશે. પછી દ્વિતીય પાદ આપણે જયારે સુબોધની પહેલો થઈ જશે ને પછી આપણે દ્વિતીય પાદ લઈશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સવ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ જય શ્રી ગુસાઈજી પરમ દયાલ, દ્વારિકાધીશ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.